ગ્રાફ જેવી રીતે દિવસે દિવસે વધી રહ્યો હતો તેનાથી હવે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા હતા. સુપર પ્રાઇમ ટાઈમમાં આજના આ બુલેટિનમાં અમે દરરોજ ગુજરાતની સુરક્ષાને લઈને સવાલો ઊભા કરતા આવ્યા હતા. અમદાવાદ હોય કે સુરત હોય કે વડોદરા હોય કે રાજકોટ કે કોઈ પણ મહાનગરપાલિકા કેમ ના હોય, કોઈ પણ કોર્પોરેશન કેમ ના હોય, કેટલાક સમયથી આરોપીઓ બેફામ થયા છે એ હકીકત છે, બેખૌફ થયા છે એ વાસ્તવિકતા છે. અને જેના કારણે જ લોકોમાં ડર, એક ભયનો માહોલ ઊભો થયો અને પોલીસની આ કામગીરી સામે પણ સવાલો ઊભા થયા હતા. પણ 24 કલાક અને પોલીસે જે કાર્યવાહી કરી, સરકારી તંત્ર જે રીતે એક્શનમાં આવ્યું અને જેનાથી સ્પષ્ટ છે કે સરકાર હવે આ આરોપીઓને છોડવાના બિલકુલ મૂડમાં નથી. વસ્ત્રાલની આ ઘટનાએ એ વાત પ્રૂવ કરી છે, સાબિત કરી નાખી છે કે હવે નહીં ચાલે બોસ. એ આરોપીઓની હવે ખેર નથી. જો ગુજરાતની અસ્મિતાને કોઈએ પણ ડાઘ લગાડ્યો છે, ગુજરાતની શાંતિને કોઈએ પણ અશાંત કરી છે, કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય, કોઈ પણ ચરમબંધી કેમ ના હોય, માલે તુજારનો દીકરો કેમ ના હોય, જેણે પણ આ લો એન્ડ ઓર્ડર હાથમાં લીધો છે, કાયદો હાથમાં લીધો, તો નહીં છોડવામાં આવે. એ સમજી જાય આ પ્રકારના આદેશ કહો કે આ પ્રકારની એક સીધો જે નિયમ અનુસાર થતું હોય તે આદેશ છૂટ્યા છે એ આપણે સ્વીકારવું પડે. કારણ કે કાયદો વ્યવસ્થાનો સવાલ છે. કાયદાની સ્થિતિને પડકારશે તો તેના આવા જ હાલ થવાના. અને 24 કલાકમાં આપણે જોયું કે આરોપીઓના ઘર સુધી પોલીસ પહોંચી અને ઘર પણ તોડી પાડવામાં આવ્યા. અને કદાચ હવે જ આ આરોપીઓ કે જે સીધા થશે, જ્યારે વાત એમના પરિવાર પર આવતી હોય, એમના ઘર પર આવતી હોય. ગુજરાત પોલીસે દાખલો બેસાડવાની પણ કોશિશ કરી છે. ખૂબ જ સરાહનીય કામગીરી પણ આપણે કહી શકાય, કાબિલે તારીફ છે. તેની પ્રશંસા કરવી જ પડે. જ્યાં ટોકવા પડે ત્યાં ટોકીએ પણ છીએ અને જ્યાં પ્રશંસા કરવી પડે ત્યાં કરી પણ રહ્યા છીએ. અને આરોપીઓ હવે બેફામ જે બની રહ્યા હતા, જેને લઈને આ કાર્યવાહી ખૂબ જ જરૂરી હતી અને એ જ કાર્યવાહી અત્યારે થઈ છે. અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તારો કે કોઈ પણ કોર્પોરેશન સંચાલિત મહાનગરપાલિકા કેમ ના હોય, ગુજરાતના જાહેર માર્ગ પર, ગુજરાતના રોડ રસ્તા પર કોઈએ પણ કાયદો હાથમાં લીધો છે તો એને છોડવામાં નહીં આવે. અને જાગૃત મીડિયા તરીકે TV9 પણ એ તમામ સવાલો ઊભા કરતી જ આવશે. એ જ્યારે પક્ષની વાત આવશે એ ન્યુટ્રલ થઈને તટસ્થ રીતે જ્યાં પણ કમી લાગશે, જ્યાં પણ કચાશ રહી છે એ કચાશને એ જ રીતે અમે ઉજાગર કરીશું, સવાલો પણ ઊભા કરીશું. પણ હા, આજે જ્યારે આ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ એ સવાલોનો સમય નથી, પણ એ પ્રશંસનીય કાર્યવાહી છે ગુજરાત પોલીસની.